મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 70મો પદવીદાન સમારોહ તારીખ 29 માર્ચ 2026ના રોજ સાંજે 4 વાગે અટલ ઓડિટોરિયમ ખાતે યોજાવાનો હોવાનું પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું હતું, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હોવાનું જણાવાયું હતું. આ સમારોહમાં કુલ 12,704 વિદ્યાર્થીઓને પદવી એનાયત થવાની છે, તેમજ 86 ગોલ્ડ મેડલ્સ અને 42 ઇનામો પણ આપવામાં આવવાના હોવાનું જણાવાયું હતું, જેમાં વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓનો સમાવેશ થવાનો છે. આ વર્ષે સમગ્ર આયોજન અને સંચાલન મહિલા શક્તિ દ્વારા કરવામાં વિશેષમાં આવવાનું વિશેષ આકર્ષણ હોવાનું જણાવાયું હતું, જે નારી સશક્તિકરણનું પ્રતિબિંબ માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એબીવીપી કાર્યકર્તાઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો અને સમારોહ માટે થતા ખર્ચ અંગે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેના કારણે થોડો સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું. જય જય રામ શ્રી રામ જય રામ 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 જય મારો સાલકો शिक्षा के लालो को राम हमारा हक मांग दे नहीं किसी से भीख मांग दे एक कचौरी दो समोसा किसी तेरा क्या भरोसा झूठे मारो सालों को शिक्षा के दलालों को किसी का लीला किसी का पीला किसी का झंडा ला કોઈ પણ રીતે તમારા પ્રેસ કોન્ફરન્સમાં અમે તમારા કર્મચારીનો કોઈને કાંઈ હાથ અડાડ્યો ધક્કો માર્યો કોઈને ધક્કો માર્યો કે મારા સાહેબ પડ્યો હું પ્રમુખ છું યુનિવર્સિટી પ્રમુખ સાહેબ જવાબદારી છે અમારી વિદ્યાર્થી યુનિવર્સિટીના પ્રમુખ કે આવેલા તો સામાન્ય વિદ્યાર્થી કરી શકે સાહેબ તમે તમારી નોંધ તોડો સાહેબ આ રીતે તમારે આ જવાબમાં તમારે તમારું નોંધ તોડવું પડે. કોઈ સ્ટાફ નો તમારા કોઈ સ્ટાફ નો સબ પડ્યો સાહેબ વિદ્યાર્થી પરિષદ 1 કલાક ડિસિપ્લિન નથી જોઈતું સાહેબ. તમે 5 મિનિટમાં સાહેબ અમારા કાર્યકર્તાનો શર્ટ ફાડી નાખ્યો સબ નાખો કીધું કઈ અમે આતંકવાદી છે. આ ભાઈ આતંકવાદી છે. અમે કોઈ આતંકવાદી હતા જે રીતના રોકવામાં આવતો હતા એ રીતે મારી પર ફાયર કરી દો અત્યારે આતંકવાદી હોય ને તો આ ચટપાટ નાખો છે. આ વિષયમાં તમે શું એક્શન લેશો કહો તમને. આમાં એક્શન હતી તાત્કાલિક બોલો સાહેબ. થોડાક દિવસ પહેલા સાહેબ એક આવારા હતો મંત્રી આમ બોલી ગયો તો સાહેબ તમે આમાં એક્શન સાહેબ સાહેબ એક્શન લેશો તમે. એક એક્શન નથી લીધી સાહેબ. હું એક્શન લેવા મારી ઉપર આ વિષયમાં જવાબ દેશો. અમે કોઈ શર્ટ પાડ્યો આટલા જણા હતા અમારી કોઈ દુકાનો દીધો કોઈને ગાળો દીધી સાહેબ તો કામ મારો શર્ટ પાડ્યો. સાહેબ વિદ્યાર્થી પરિષદ જ્યારે વિદ્યાર્થીઓ સાહેબ ડિસિપ્લિન નથી ચૂકતા ત્યારે વિદ્યાર્થી પરિષદ કરતા છું સાહેબ નહીં કોઈથી બીવું નહીં મને એફઆઈઆર થી કોઈથી બીક લાગે એબીવીપી નો કાર્યકર્તા છું સાહેબ કોઈથી નહીં બીવું મને આનો જવાબ જોઈએ ખોટા હોય તો બધા ઉપર એફઆઈઆર કરી દેજો. ખોટા હોય ને તો એફઆઈઆર કરી દેજો સાહેબ. તમને બાકી સાહેબ એનો જવાબ સાહેબ આપવો પડશે ગમે એમ હોય છે. તમે સાહેબ બધા હાથ સાહેબ કોટી છોડાવી શકતા હોય 8,000 રૂપિયાની તો સાહેબ અમારો શર્ટ પાડ નાખો એનું હું સાહેબ સાહેબ હવે તો જવાબ આપો સાહેબ. તમે સાહેબ કલાકથી આપવા માટે જાઉં છું, બરાબર. એટલે હું ઓફિસમાં આવતો હતો એ દરમિયાન એ લોકોએ હું ઓફિસમાં ન જઈ શકું એવો પ્રયાસ કર્યો. એ લોકોની વચ્ચે અંદરો અંદર ધક્કાબુક્કી થઈ. મારી સાથે કોઈ પ્રકારની અણબનાવ થયો નથી. એટલે છતાં આપણે વાત મૂકી અને એમની જે મુખ્ય 3 વાત હતી એમાંની પહેલી વાત કે ભાઈ તમે સમય બદલાયો છે, કાર્ડનો એ બાકીનો ખર્ચો થયો છે. તો મારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને અને એના દ્વારા પ્રેસ મીડિયા દ્વારા હું જાહેર જનતાને પણ કહેવા માંગુ છું કે આજે બપોરે 12 વાગ્યાના સંદર્ભમાં રાજ્યપાલ શ્રીના કાર્યક્રમમાં અચાનક ફેરફાર થયો. માનનીય વડાપ્રધાન શ્રી આવવાના હતા એટલે એમના કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી રોકાયેલા હતા અને રાજ્યપાલ શ્રીની ઓફિસમાંથી બપોરે અમને 11-12 વાગે ફોન આવ્યો અને એમ કીધું કે સાહેબ થતું હોય તો તમે કાર્યક્રમ છે 4 વાગે લઈ જાઓ. એટલે અમે અહીંયા આવી તાત્કાલિક પરીક્ષાની અમે રજિસ્ટ્રાર બધાને ચર્ચા કરી અને પરિસ્થિતિ જોઈ કે હજી આપણી પાસે 2 દિવસ છે
તો 4 કલાક મોડો કાર્યક્રમ થાય તો આપણે પહોંચી શકશું, પણ માનનીય શ્રી રાજ્યપાલ આવતા હોય એની વ્યવસ્થા જોવાની જવાબદારી પણ આપણી છે. એ જ્યારે આપણી આટલી કાર્યક્રમની ચિંતા કરતા હોય ત્યારે આપણી ફરજ છે કે આપણે થોડીક મહેનત પડશે, કદાચ ક્યાંક વ્યવસ્થામાં આપણને મુશ્કેલી પડશે, પરંતુ રાજ્યપાલની વ્યવસ્થાનું માન જાળવવું આપણા સૌની ફરજ છે. એટલે અમે કશી જ દલીલ કે કર્યા વગર રાજ્યપાલશ્રીની વાત માની લીધી, અને એના કારણે કોઈ પણ પ્રકારનો કાર્ડ નવું છપાવવું કે કાર્ડ આપવું નહીં. અમે અમારા કર્મચારીઓને બધી જ જગ્યાએ ફોન, મેસેજ અને મેલ કરવા બેસાડી દીધા છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ, ઇવન આજના પ્રેસ નોટની અંદર પણ અમારી એક વાત આ જ હતી, સમય ફેરફારનો મુદ્દો પણ છે, અને એટલા માટે જાહેર જનતા સમક્ષ આવતીકાલે પ્રેસમાં આવી જાય તો બધાના ધ્યાનમાં પણ આવી જાય. એટલે સમય બદલાવાનો મુદ્દો માત્ર રાજ્યપાલશ્રીના સૂચનાથી હતો. આ એક. બીજું, કોઈ પણ જગ્યાએ આજે ભાવનગરમાં કોઈ પણ મને બતાવે કે આ એક હોટલમાં એક રૂમ બુક કરાવ્યો છે, ક્યાંક આપને માહિતી ખોટી મળી છે, એક પણ જગ્યાએ રૂમ બુક કરાવ્યો નથી. એના બદલે કદાચ અમારી વ્યવસ્થામાં, ગેસ્ટ હાઉસમાં કે બાકીની વ્યવસ્થામાં તકલીફ પડે તો અમે સરદાર પટેલનું ગેસ્ટ હાઉસ છે એની સાથે માત્ર વાતચીત કરેલી છે. અમને પણ આવતી હતી ગામમાં હોટલો, પણ અમે સરદાર પટેલમાં જરૂર પડશે તો અમે તમને કહેશું, અને એમની પણ મુખ સહમતી હતી. આજે આ વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા કે કોઈ પણ અમને એક પણ જગ્યાએ હોટલમાં રૂમ બુક કરાવ્યો છે એ બતાવી દે. કોઈ પણ જગ્યાએ હોટલ રૂમ બુક કરાવવાનો સવાલ પણ નથી, હોટલ રૂમ બુક કરાવી પણ નથી, એની કોઈ વિચારણા પણ નહોતી, એની કોઈ ચર્ચા નથી થઈ. બરાબર? એટલે એ માહિતી આપને કહો કે ખોટી આપી છે, એ ખોટી માહિતી છે. એટલા માટે કે આજે તમે લઈ આવો કે ભાવનગરની આ રૂમની, આ હોટલની અંદર ભાવનગર યુનિવર્સિટી આ એક રૂમ બુક કરાવ્યો છે, એક રૂમ, વધારે નહીં. બહુ સૌથી સારી હોટલ નહીં, સૌથી નબળી હોટલે લઈ આવો. કોઈ પણ ભાવનગરની હોટલનું એક રૂમનું ટેલિફોનિક બુકિંગ હોય તો લઈ આવો, ચાલો, લેખિત નહીં બધું ચાલશે. એક પણ જગ્યાએ હોટલ બુક કરાવી નથી. બીજું, આજે જે પણ ખરીદી કરી છે, જેમમાં કરી છે, સરકારની નીતિ મુજબ જે રકમમાં જેમ જરૂર નથી, જે વસ્તુમાં જેમ જરૂર નથી, એ જ વસ્તુ આપણે જેમ વગર ખરીદી છે. એક પણ જગ્યાએ જેમની ખરીદ સરકારની ખરીદ નીતિની બહાર ગયા નથી. આપને જોતું હશે તો આ કોન્વોકેશન પૂરું થયા પછી અમે અમારી સાઈડ ઉપર બધા જ ખર્ચ મૂકશું. આ હું અત્યારે આપને મનમાં શંકા છે એટલે ખાતરી આપું છું કે અમે એક ખર્ચ પણ જાહેરમાં મૂકશું, એની સાથે બિલ મૂકશું, અને પછી આપની કેરી હોય તો આવજો. મિત્રો, એક પણ જગ્યાએ આ આખા કાર્યક્રમની અંદર તમે મને બતાવો કે કઈ હોટલમાં રૂમ બુક કરાવ્યો છે, નામ આપો મને. એક પણ હોટલમાં રૂમ બુક કરાયો નથી, ટેલિફોનિક પણ કીધું નથી. એટલે આ ખોટી માહિતી માટે આટલી બધી ધમાલ કરો છો એ યોગ્ય નહોતું. મેં તમને કીધું કે આ પ્રેસ કોન્ફરન્સ પૂરી કરી ઓફિસમાં આપીશ, તમારા બધા જવાબ આજે જ આપીશ, પણ તમારો આગ્રહ હતો કે પ્રેસ કોન્ફરન્સ જવાબ દો. એ વ્યવસ્થા દોસ્ત સારી નથી. હું તમને જવાબ દેવા બંધાયેલો છું, જવાબ આપવા તૈયાર છું. એ વ્યવસ્થા મારી નથી દોસ્ત. હવે જો એ પ્રશ્ન અત્યારે નહીં લઈએ આપણે. અત્યારે તમારા મેં અત્યારે તમારા પ્રશ્નોના બધા જ આપી દીધા. એક પણ જગ્યાએ નિયમની વાત ખર્ચ કરવામાં નહીં આવે.